બપ્પા સીતારામ ખેડૂત ભાઈઓ, ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. તો વાત કરવામાં આવે આજના સમાચારની અંદર કયા મુખ્ય મુદ્દા રહેવાના છે તેના વિશે. તો ચૂંટણી કાર્ડ ધારકો હવે સાવધાન થઈ જાઓ. ત્યારબાદ આગળ વાત કરવામાં આવે તો રાહુલ ગાંધીએ કર્યા છે સરકાર પર આકરા પ્રહારો. અને ત્યારબાદ આગળ વાત કરવામાં આવે તો ભારત અને રશિયા વિશેની જે દોસ્તી સંબંધો છે તેના વિશે. તો વિગતવાર માહિતી જોઈશું. જો તમે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઓ. વાત કરીએ આજના મુખ્ય સમાચાર વિશે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો ચૂંટણી કાર્ડ ધારકો હવે સાવધાન થઈ જાવ. જો તમારી પાસે એકથી વધુ 2 આઈડી પ્રૂફો હશે તો તમારે દંડ થશે અથવા તો જેલના ચરણિયા પણ ગણવા પડશે. વિગતવાર માહિતી જોઈ લઈએ તો ભારતની અંદર દરેક નાગરિકોને માત્ર ને માત્ર એક જ માન્ય મતદાન કાર્ડ રાખવાની પરવાનગી આપવામાં આવેલી છે. જો કોઈ વ્યક્તિ પાસે 2 અલગ અલગ સરનામા અથવા તો રાજ્યોની અંદર મતદાર કાર્ડ ધરાવે છે તો તે એક ગંભીર ગુનો માનવામાં આવે છે અને આ ગુના માટે તમારે જેલની સજા પણ ભોગવવી પડે છે. જો તમારી પાસે માત્ર ચૂંટણી કાર્ડ નહીં પરંતુ જો તમારી પાસે 2 ચૂંટણી કાર્ડ, 2 પાન કાર્ડ કે કોઈ પણ સરકારી જે દસ્તાવેજો છે, ડોક્યુમેન્ટ છે, તમારી પાસે 2 હોય તો તમે કાયદેસરના ગુનેગાર છો અને તેના માટે તમારે દંડ અથવા તો કાયદાકીય રીતે સજા ભોગવવી પડશે. આ કૃત્ય લોકો પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 17 અને 31 તેમજ BNS ની કલમ 182 હેઠળ ગુનો બને છે, જેમાં તમારે 1 મહિનાથી લઈને 5 વર્ષ સુધીની જેલની સજા અથવા તો દંડ અથવા તો બંને સજા ભોગવવી પડી શકે છે. એટલે કે જો તમારી પાસે 2 આધાર પ્રૂફના સરનામા અથવા તો 2 ડોક્યુમેન્ટો હોય છે તો તમે સાવધાન થઈ જાઓ, એક રદ કરાવી દો, કારણ કે ભારતની જે બંધારણ મુજબ આ એક ગુનો બને છે. એટલે કે ચૂંટણી કાર્ડ ધારકો સાવધાન થઈ જાઓ. હવે જે ગણના ચાલી રહી છે તેમાં તમને સ્પષ્ટપણે ખબર પડી જશે. જો આવી કોઈ વ્યક્તિ પકડાશે તો સાવધાન થઈ જાઓ, દંડ અથવા તો સજા બંને પણ થઈ શકે છે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરવામાં આવે તો રાહુલ ગાંધીએ સરકાર પર કર્યા છે આકરા પ્રહારો. તો તેના પર કરીએ ફટાફટ એક નજર. કેન્દ્ર સરકારની વિદેશ નીતિ, જીએસટી નીતિ અને કૃષિ તેમજ શિક્ષણ સંબંધિત જે નીતિઓ છે તેના પર રાહુલ ગાંધીએ આકરા પ્રહારો કર્યા છે. શા માટે કર્યા છે તો વિગતવાર માહિતી જોઈ લઈએ. કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અને લોકસભાના વિપક્ષના નેતા એવા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર એટલે કે મોદી સરકાર પર કર્યા છે આકરા પ્રહારો. રાહુલ ગાંધી પાર્ટીની એક જાહેર સભા યોજવાની આવી હતી અને તેની અંદર વાતાવરણ ખરાબ હોવાને કારણે તેઓ પહોંચી શક્યા ન હતા, એટલે કે સિમકાની રૂબરૂ હાજર રહ્યા ન હતા. તેમણે દિલ્હીથી ફોન દ્વારા સભાને સંબોધિત કરી હતી. તેમણે અમેરિકા ભારત પર દબાણ લાવી રહ્યું છે અને નક્કી કરી રહ્યું છે કે ભારતને કયા દેશો પાસેથી તેલ ખરીદવું જોઈએ અને કયા દેશો પાસેથી નહીં. આ વિદેશ નીતિ સાથે તેમણે કોંગ્રેસ નેતાના સરકાર દ્વારા જે સ્થાનિક જે નીતિઓ હોય છે તેના પર આકરા પ્રહારો કર્યા છે. સાદી ભાષામાં કહેવામાં આવે તો રાહુલ ગાંધી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારની જે વર્તમાન નીતિઓને કારણે દેશની શિક્ષણ વ્યવસ્થા અને કૃષિ ક્ષેત્રે ઊંડા સંકટો ઊભા થયા છે. નીતિઓ સામાન્ય જનતા માટે તેમજ ખેડૂતોના હિત માટે નહીં પરંતુ પસંદગીના કેટલાક લોકોને લાભ આપવા માટે બનાવવામાં આવી રહી છે તેવું તેમણે કહ્યું છે. જીએસટીનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે આ કર પ્રમાણે ખોટા છે. અમલીકરણને કારણે દેશના નાના વ્યવસાયો બંધ થઈ ગયા છે. તેના કારણે રોજગારી ગુમાવવી પડી રહી છે અને સમગ્ર વ્યવસાયો થોડા લોકોના હાથમાં કેન્દ્રિત થઈ ગયા છે. આવકની અસમાન વહેંચણી થઈ ગઈ છે. ગરીબ લોકો વધુને વધુ ગરીબ બનતા જાય છે, અમીર લોકો વધુને વધુ અમીર બનતા જાય છે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરવામાં આવે તો ભારત અને રશિયા વિશેના સંબંધ વિશેની, દોસ્તી વિશેની, અતૂટ સંબંધ વિશેની માહિતી આપણે જોઈ લઈએ. કારણ કે ભારતની અંદર રશિયા છે જે દરેક પરિસ્થિતિની અંદર તેમણે સાથ આપ્યો છે. ભારતીય વાયુસેના લાંબા સમયથી પોતાની સૈન્ય શક્તિ વધારવા માટે જે ફિઝિક જનરેટર એટલે કે જે 5મી પેઢીના ફાઇટર જેટનો ઉપયોગ કરી રહી છે, 5મી પેઢીના ફાઇટર જેટની શોધમાં છે. આ દરમિયાન રશિયાના જે પ્રમુખ છે વ્લાદિમીર પુતિન ભારત માટે પોતાના સંરક્ષણ જગતનો સૌથી મોટો દરવાજો ખોલી દીધો છે. ભારત જે રશિયા પાસેથી માત્ર તેલ અને ક્રૂડ તેલની આયાત નહીં પરંતુ હવે હથિયાર ક્ષેત્રની પણ આયાત કરી રહ્યું છે. ફાઇટર જેટની સાથે તેની અંદર જે ટેકનોલોજી આપવા માટે પણ તૈયાર થઈ રહ્યું છે રશિયા. ગુરુવારે વૈશ્વિક ન્યૂઝ એજન્સીઓ દ્વારા વાતચીત કરતી વખતે પુતિને જાહેરાત કરી હતી કે રશિયા ભારતના સંયુક્ત રીતે સુખોઈ Su-57 સ્ટીલ ફાઇટર જેટ વિકસાવવા અને તેનું ઉત્પાદન કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. એટલે કે હવે રશિયા છે ભારતને એક મિત્ર
રાષ્ટ્ર તરીકે તેલની સાથે સાથે હથિયારોની સપ્લાય પણ જે ભારતને બનતા સ્વરૂપે મદદ કરશે, તેમજ ભારતની જે ફાઇટર જેટની જે વિકસાવવા માટે તેઓ માહિતગાર આપી તેમને મદદગાર બનવાની તેમણે એક માહિતી આપી છે.